મુંબઈ હુમલાનો ગુનેગાર તવાહુર રાણા ભારત લવાયો. મેડિકલ ટેસ્ટ સહિત પરીક્ષણો પૂર્ણ. વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને નરેન્દ્ર માન એનઆઈએ તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે પક્ષ. 26/11 હુમલાના ખુલશે રહસ્યો. આતંકી તહવ્વુર રાણાનું પ્રત્યર્પણ ભારતની વ્યૂહાત્મક તાકાતનું પરિણામ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, મુંબઈ હુમલાના દોષીઓનો હિસાબ કરીશું સરભર. વિપક્ષે પણ કરી પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા. ભાજપ મુસ્લિમ નાગરિકોને સમજાવશે વક્ફ કાયદાના ફાયદા. તૈયાર કરી પંચસૂત્રીય યોજના. લોકોને જાગૃત કરવા હાથ ધરશે જનજાગૃતતા અભિયાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું ડોક્ટરેટનું માનદ બિરુદ. સ્લોવાકિયાની અગ્રણ્ય યુનિવર્સિટી આપી પદવી. આધુનિક શિક્ષણ, વૈજ્ઞાનિક, કળાત્મક સંશોધન માટે પ્રસિદ્ધ છે આ યુનિવર્સિટી. ભારતને વિશ્વના 3જા નંબરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતનો રહેશે સિંહ ફાળો. ચેમ્બર ઓફ કોમર્સ નિભાવશે મહત્વની ભૂમિકા. ગુજરાત રિન્યુઅલ એટ્રેડ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહનું વર્ચ્યુઅલી સંબોધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. રાજ્યમાં સિંહ ગણતરીમાં પ્રથમ વખત થશે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ. આજથી 3 દિવસ દરમિયાન 11 જિલ્લાઓમાં થશે સિંહ ગણતરી. સ્વયંસેવકો, વન વિભાગ અને એનજીઓની ટીમ મળીને 2 તબક્કામાં કરશે ગણતરી. દાહોદ જિલ્લા પોલીસે ઝડપ્યું બનાવટી નોટો બનાવવાનું કૌભાંડ. 500 રૂપિયાની 42 નંગ નોટોના જથ્થા, કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત. તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના 8 રાજ્યોમાં ચાલતા રેકેટમાં સામેલ 2 આરોપીઓની ધરપકડ. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. 12 ઓવરના અંતે આરસીબીએ 4 વિકેટ ગુમાવી, કર્યા 102 રન. તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ ઇજાગ્રસ્ત થતા મહેન્દ્રસિંહ ધોની બનશે ચેન્નઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન.